નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડેપોમાં બોડેલી એસટી ડેપોમાં ગંદકીનું સામ્રાજ્ય। 20 જેટલા ડ્રાઈવર કંડક્ટરોએ બોડેલી બસ ડેપો મેનેજરને લિખિતમાં રજૂઆત કરી। બોડેલી એસટી ડેપોમાં ડ્રાઈવર કંડક્ટર રેસ્ટ રૂમના બહાર શૌચાલયનું દુર્ગંધયુક્ત પાણી ઉભરાતા ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓને રોગનો ભોગ બનાવવાનો વારો આવ્યો છે। દુર્ગંધ મારતું પાણી તથા દુર્ગંધયુક્ત કચરો વિડીયોમાં દ્રશ્યમાન થાય છે। એક તરફ છોટાઉદેપુર જિલ્લા સાંસદે 4.21 લાખ ખર્ચે નવીન વર્કશોપ બિલ્ડિંગનું બાંધકામની ખાતમુહૂર્ત કર્યું હતું અને ભારત સ્વચ્છ અભિયાનની વાતોને વાગોડી હતી, તો બીજી તરફ બોડેલી બસ ડેપોમાં પ્રસરતી ગંદકીનું કોઈ સમાધાન નથી। છાસવારે પ્રસિદ્ધ થતા અહેવાલો હોવા છતાં પણ બોડેલી બસ ડેપોમાં ગંદકી દૂર કરવા માટે કાળજી લેવા કોઈ તૈયાર નથી। રિપોર્ટર જિગ્નેશ દરજી સાથે કેમેરામેન હૈદર પઠાણ, પાટવી ગુજરાતી।